નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા જે લેવામાં આવનાર છે તે મિત્રો તારીખ 6/10/2025ના રોજ આપણું સામાજિક વિજ્ઞાનનું પેપર રહેશે, જે તમારું પેપર 80 ગુણનું હશે। વિદ્યાર્થી મિત્રો, નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે આ પેપરનું સોલ્યુશન કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સત્રાંત પરીક્ષા જે ઓક્ટોબર માસની અંદર લેવામાં આવનાર છે તેમાં ધોરણ 8ની અંદર સામાજિક વિજ્ઞાનનું પેપર તારીખ 6/10/2025ની સોમવારના રોજ જે પેપર લેવાશે તેનો સમય 11 થી 2 કલાક સુધીનો રહેશે। સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર 1ની વાત કરીશું। નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો અહીંયા આપણો જવાબ થશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં કરવામાં આવી હતી। 2. અંગ્રેજોએ સૌપ્રથમ કોઠી કયા શહેરમાં સ્થાપી હતી? આપણો જવાબ રહેશે અંગ્રેજોએ સૌપ્રથમ કોઠી સુરત શહેરમાં સ્થાપી હતી। 3. બક્સરના યુદ્ધ પછી બંગાળમાં કઈ શાસન પદ્ધતિ અમલમાં આવી હતી? જવાબ બક્સરના યુદ્ધ પછી બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી હતી। 4. સંધિ સેવાઓની શરૂઆત કોણે કરી હતી? જવાબ ભારતમાં સંધિ સેવાઓ ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસીએ શરૂ કરી હતી। મિત્રો, આપણે આગળ પ્રશ્નની વાત કરીશું। બ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે, જેમાં 1. પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? જવાબ પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું। 2. નવજાગૃતિ એટલે શું? જવાબ ઈસુની 15મી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનોને નવજાગૃતિ કહે છે। પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે, જેમાં 1. ગળીના રૈતી પ્રથામાં શું વ્યવસ્થા હતી? જવાબ રૈતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બાંધ્યા ભાવે કારખાનાદારને વેચતો। આ પ્રથામાં કારખાનાદાર ખેડૂતને લોન આપતો હતો। 2. બિરસા મુંડાએ મુંડા જનજાતિ સમૂહની શેની હાકલ કરી? જવાબ બિરસાએ જન આંદોલન દરમિયાન મુંડા જનજાતિના લોકોને દારૂ છોડી દેવાની, ઘર અને ગામની સફાઈ કરવાની અને ડાકણ જાદુ કળામાં વિશ્વાસ નહીં રાખવાની, તેમજ પોતાના ગૌરવશાળી ભૂતકાળ પ્રમાણે જીવવાની અને એક સ્થળે રહીને ખેતી કરવાની હાકલ કરી હતી। પ્રશ્ન મિત્રો 2 છે નીચેના વિધાનોને ખાલીજગ્યા પૂરો, જેમાં પ્રશ્ન 1 એટલે કે વિધાન 1. ઝારખંડ રાજ્યમાં ખાલિયા જાતિના સમૂહો રેશમના કીડા પાળતા? જવાબ આવશે સંથાલ। 2. પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક કપાસ, જ્યારે પૂર્વ ભારતનો મિત્રો મહત્વનો વેપારી પાક, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં મિત્રો નીચે આપવાનો રહેશે। 3. બિરસા મુંડાના પિતાનું નામ ખાલિયા છે? જવાબ આવશે સુગના મુંડા। મિત્રો, ચોથું વિધાન છે રેશમના વેપારીઓ ખાલિયા પાસેથી કાચું રેશમ ખરીદતા હતા? આપણો જવાબ બનશે સંથાલો પાસેથી। પ્રશ્ન 4નો અ છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે, જેમાં પ્રશ્ન નંબર 1. ભારતીય સૈનિકોએ એનફિલ્ડ રાઇફલનો વિરોધ કેમ કર્યો? જવાબ એનફિલ્ડ રાઇફલમાં વપરાતી કારતૂસનો ઉપયોગ કરતી વખતે તેના ઉપરનો ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી। જાન્યુઆરી ઈસવીસન 1857માં બંગાળના સૈનિકોમાં એવી વાત એટલે કે અફવા ફેલાઈ કે કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। હિન્દુઓ માટે ગાય પવિત્ર છે, એટલે તેનું માંસ તેમના માટે વર્જ્ય છે। મુસલમાનોને ડુક્કરને અપવિત્ર માનતા હોવાથી તેનું માંસ તેમના માટે હરામ છે। આથી ભારતીય સૈનિકોએ ધર્મભ્રષ્ટ થવાના ભયથી એનફિલ્ડ રાઇફલોનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો। 2. પ્રશ્ન 2. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓના નામ જણાવો? જવાબ મુગલ બાદશાહ બહાદુર શાહ બીજો, નાના સાહેબ પેશવા તાત્યા ટોપે, જાગીરદાર કુંવરસિંહ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, બેગમ હજરત મહાલ, મૌલવી અહમદ શાહ, અજીમુલ્લા ખાન વગેરે ઈસવીસન 1857ના સંગ્રામના મુખ્ય નેતાઓ હતા। બ. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો। મિત્રો, પહેલો પ્રશ્ન બ્રિટિશ સેનામાં ભારતીયો સાથે કેવો ભેદભાવ રાખવામાં આવતો હતો? જવાબ અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોનો પગાર, ભથ્થા અને સગવડો અંગ્રેજી સૈનિકોની તુલનામાં અત્યંત નિમ્ન કોટીના હતા। કોઈપણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકતો નહીં।
અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા હતા. અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પારના દેશોમાં પણ જવાની બાંયધરી આપવી પડતી હતી. મિત્રો પ્રશ્ન 2. ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામનું લશ્કરી કારણ જણાવો. જવાબ. ઈસવીસન 1857નો સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો. એ માટે અંગ્રેજોની ભારતીય સૈનિકો સાથેની શોષણખોર નીતિ જવાબદાર હતી. અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોના પગાર ભથ્થા અને સગવડો અંગ્રેજી સૈનિકોની તુલનામાં અત્યંત નિમ્ન કોટીના હતા. કોઈપણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકતો નહીં. અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા હતા. અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપારના દેશોમાં જવાની બાંયધરી આપવી પડતી હતી. આ બધા કારણોને લીધે ભારતીય સૈનિકોએ અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા. પ્રશ્ન 5 એનો અ છે. યોગ્ય જોડકા જોડવાના છે, જેમાં પહેલું જોડકું છે મુંબઈ. મુંબઈમાં મિત્રો જવાબ આવશે સી, એટલે કે આજનું સૌથી મોટું ઔદ્યોગિક વાણિજ્ય કેન્દ્ર. બીજું છે સુરત. સુરતમાં મિત્રો આપણો જવાબ આવશે ડી, અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી સ્થાપી. ત્રીજું ચેન્નઈ. ફોર્ટ સેન્ટ જ્યોર્જ કહેવાય છે. કોલકાતાનું પહેલું નામ ફોર્ટ વિલિયમ હતું. બેંગલુરુ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, જે બેંગલુરુમાં આવેલું છે. મિત્રો આ રીતે પણ તમે જોડકા જોડી શકો છો, અને આના સિવાય તમે ડાયરેક્ટ પણ મિત્રો જવાબ જેમ કે એકની સામે સી તો આ રીતે પણ લખી શકો છો. બેની સામે ડી આ રીતે પણ લખી શકો છો. હવે આપણે આગળ જોઈશું. બ છે મને ઓળખી હું કોણ છું. 1. મુંબઈ બંદર બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધું હતું. જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. 2. હું આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની છું. જવાબ આવશે દિલ્હી. 3. મેં ભારતમાં તાર ટપાલ વ્યવસ્થાની શરૂઆત કરાવી હતી. જવાબ આવશે ડેલહાઉસી. પ્રશ્ન મિત્રો 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે, જેની અંદર પહેલું છે એકલ સંસાધનના ઉદાહરણ જણાવો. એકલ સંસાધનમાં મિત્રો ક્રાયોલાઇટ ખનિજ આવશે. 2. પુનઃપ્રાપ્ય સંસાધનના ઉદાહરણમાં સૂર્યપ્રકાશ અને પવનનો સમાવેશ થાય છે. પ્રશ્ન 7. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે, જેની અંદર મિત્રો પહેલો વિકલ્પ છે નિર્માણના આધારે સંસાધનોના મુખ્ય પ્રકાર કેટલા છે, એટલે કે કેટલા પ્રકાર પાડવામાં આવે છે. તો આપણો મિત્રો જવાબ બનશે ડી 4. 2. સર્વસુલભ સંસાધન નીચેના પૈકી કોણ ગણાય છે. તો આપણો જવાબ બનશે એ ઓક્સિજન. 3. નવીનીકરણીય સંસાધન નીચેના પૈકી ક્યાં છે. તો મિત્રો નવીનીકરણીયમાં જંગલો, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ, એટલે કે આપેલ તમામ. 4. નીચેનામાંથી અક્ષયશીલ સંસાધન કયું છે. તો આપણો જવાબ બનશે મિત્રો સી પવન ઉર્જા. 5. નીચેનામાંથી કયા સંસાધનો માનવ સર્જિત છે. તો આપણો જવાબ આવશે વિદ્યુત, મકાનો, બોગદા, એટલે કે તમામ. પ્રશ્ન 8 મિત્રો અ છે નીચે આપેલા સ્થળો વિશ્વના નકશામાં દર્શાવવાના હોય તો અહીંયા મિત્રો સૌપ્રથમ દક્ષિણ આફ્રિકા છે. તો આપણે દક્ષિણ આફ્રિકાને મિત્રો અહીંયા બતાવી શકશું, કારણ કે દક્ષિણ આફ્રિકા અહીંયા આવેલું છે. એના પછી મિત્રો રશિયા છે, તો આપણે રશિયાને અહીંયા બતાવીશું. ચીન, તો અહીંયા ચીન આવેલું છે ભારતથી ઉપર. સંયુક્ત રાજ્ય અમેરિકા, તો અહીંયા સંયુક્ત રાજ્ય અમેરિકા છે. અને ઈરાન, તો અહીંયા ઈરાન આવેલું છે. આવી રીતે તમે પણ મિત્રો વિશ્વના નકશામાં અલગ અલગ દેશોને બતાવી શકો છો. બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે, જેમાં 1. સૌર ઉર્જાના મુખ્ય ઉપયોગ લખો. જવાબ. સૌર ઉર્જાના ઉપયોગ સોલર વોટર હીટર, પાણી ગરમ કરવા, સોલર કુકર, રસોઈ કરવા, સોલર ડ્રાયર્સ, એટલે કે કપડાં સૂકવવા, તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે સોલર પેનલ અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવામાં થાય છે. બીજો પ્રશ્ન. ખનિજોને શેના આધારે ઓળખી શકાય છે. મિત્રો ખનિજોને તેમના રંગ, ચમક, ઘનતા, નક્કરતા વગેરે રાસાયણિક ગુણધર્મોને આધારે ઓળખી શકાય છે. પ્રશ્ન મિત્રો 9 છે, એનો અ છે નીચેના વિધાનોના કારણો જણાવો, જેમાં 1. ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે. જવાબ. ટપક પિયત પદ્ધતિનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી 1. પાણીની 40%થી 60% સુધીની બચત થાય છે. 2. પાણી સાથે ખાતરો અને જંતુનાશક દવાઓ એકસરખા પ્રમાણમાં છોડના મૂળ સુધી પહોંચે છે. તેથી છોડના વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય છે. 3. ખાતરની 25%થી 30% સુધીની બચત થાય છે. 4. મજૂરી ખર્ચ ઓછો થાય છે. 5. અસમથળ જમીનમાં પણ સારી રીતે પિયત કરી શકાય છે. 6. નીંદણ ઓછું થવાથી નિંદામણ નાશક દવાઓનો અને
મજૂરીનો ખર્ચ ઘટી જાય છે. 7. જમીનમાં પાણી ભરાઈ રહેતું ન હોવાથી રોગ જીવાત ઓછી આવે છે. 8. વીજળીની આશરે 30થી 35% સુધીની બચત થાય છે. 9. જમીનમાં માત્ર ભેજ જ રહેતો હોવાથી ખેતીનું કામ કરવાની સરળતા રહી છે. ઉપરોક્ત કારણોસર ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ બની છે. બીજો પ્રશ્ન, રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વપરાશ નુકસાનકારક છે, સમજાવો. જવાબ, રાસાયણિક ખાતરો અને રાસાયણિક કીટનાશકોનો અવિવેક અને આડેધડ ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તા ઘટી છે અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે. વળી ખેત પેદાશોમાં જંતુનાશકોના ઝેરી અવશેષો રહી જાય છે, જેની મનુષ્યના આરોગ્ય પર લાંબા ગાળે મિત્રો ખૂબ જ માઠી અસરો જન્માવે છે. મનુષ્યને કેટલાક રોગો થવાની શક્યતાઓ પણ ઊભી થાય છે. આમ રાસાયણિક ખાતરો અને રાસાયણિક કીટનાશકોને વધુ પડતો વપરાશ નુકસાનકારક છે. મિત્રો બ છે, જેની અંદર ખોટા શબ્દ પર છેકો મારી નીચેના વિધાનો સાચા બનાવો. જેમાં 1. ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં મિત્રો બીજું સ્થાન ધરાવે છે. અહીંયા પ્રથમ ચેકી દઈશું. 2. નહેર કે ચેકડેમ બાંધવાથી કૂવાને બોરના તળ ઊંચા આવે છે, તો ચેકડેમ મિત્રો બાંધવાથી નહેરને ચેકી દઈશું. 3. બગીચાની પદ્ધતિથી સાર સંભાળ લઈને થતી ખેતી બાગાયતી ખેતી કહેવાય, સૂકી ખેતી ચેકી દઈશું. 4. ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્ત્વનો ધાન્ય પાક છે, બાજરીને ચેકી દઈશું. પ્રશ્ન 10 છે, એનો અ છે. આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે. જેમાં 1. બંધારણની વિશેષતામાં લોકશાહી વિશે વિસ્તૃત જવાબ લખો. જવાબ, લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવે છે. જેમ કે લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન. ડેમોક્રેસી ઇઝ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. લોકશાહીમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય છે. લોકશાહીમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓની બનેલી સરકાર લોકમતના આધારે અને લોકહિતની દ્રષ્ટિએ રાજ્ય વહીવટ ચલાવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ 5 વર્ષ માટે લોકોને જવાબદાર રહી દેશનું શાસનતંત્ર ચલાવે છે. તેથી લોકશાહી જવાબદાર રાજ્યતંત્ર પણ કહેવાય છે. 2. કોઈપણ 5 મિત્રો ફરજો જણાવો. ફરજોની વાત કરીએ તો 1. બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની. 2. આઝાદી માટેની આપણી લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં સ્થાપિત કરી તેનું પાલન કરવાની. 3. દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરી તેમનું રક્ષણ કરવાની. 4. જરૂર પડે ત્યારે દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવા તૈયાર રહેવાની. 5. જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. આગળ જોઈશું બ છે. નીચે આપેલા વાક્યોમાં હક અને ફરજ તે લખવાના છે. 1. કાયદો દરેક ધર્મ, જાતિ, લિંગ આધારે સરખો ગણે, તો અહીંયા મિત્રો હક કહેવાય. જાહેર મિલકતનું રક્ષણ કરવું એ ફરજ કહેવાય. પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટેની સ્વતંત્રતા હક કહેવાય. બંધારણ પ્રત્યે વફાદારી રાખવી ફરજ કહેવાય. 14 વર્ષથી નાના બાળકોની બાળમજૂરી રોકવી એ હક કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈશું પ્રશ્ન 11. નીચેના પ્રશ્નોના જવાબ છે એ ટૂંકમાં લખવાના છે, જેમાં તફાવત છે રાજ્ય સરકાર અને સંઘ સરકાર. રાજ્ય સરકાર મિત્રો રાજ્યનો કાર્યભાર સંભાળે છે, જ્યારે સંઘ સરકાર સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે. ધારાસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે, જ્યારે સંસદના સભ્યોને સંસદ સભ્ય કહે છે. મિત્રો તેને અંગ્રેજીમાં એટલે કે ધારાસભ્યને અંગ્રેજીમાં MLA, મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ એસેમ્બલી કહે છે, જ્યારે સંસદ સભ્યને અંગ્રેજીમાં MP એટલે કે મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ કહે છે. 2. રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાતો જણાવો. મિત્રો રાષ્ટ્રપતિ બનવું હોય તો તે માટે ભારતનો નાગરિક હોવા જોઈએ. તેમની ઉંમર 35 કે તેથી વધારે હોવી જોઈએ. એ સંઘ સરકાર કે રાજ્ય સરકારના પગારદાર કર્મચારી ન હોવા જોઈએ. લોકસભા કે રાજ્યસભાના સભ્ય બની શકે તેટલી લાયકાત ધરાવતા હોવા જોઈએ. પ્રશ્ન મિત્રો 12. નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો. જેમાં 1. કાયદો શા માટે જરૂરી છે? મિત્રો આપણા દેશનો કાયદો સૌ સમાન, સૌને સન્માનની નીતિના આધારે કામ કરે છે. સમાજમાં શાંતિ, સલામતી અને એકતાનો આધાર કાયદા પર રહેલો છે. કાયદો ઘડતી વખતે ભારતીય બંધારણના મૂલ્યોને કેન્દ્રમાં રાખવામાં આવે છે. લોકશાહી શાસનતંત્રના વ્યવસ્થિત અને સરળ વહીવટ માટે કાયદા અનિવાર્ય છે. 2. પ્રધાનમંત્રીના કાર્યો જણાવો. મિત્રો પ્રધાનમંત્રી જુદા જુદા ખાતાઓની ફાળવણી, તેની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે, તેમજ નીતિ વિષયક નિર્ણયો લે છે. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક પ્રધાનમંત્રીની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે.
કોઈપણ સંસદ સભ્યને મંત્રીમંડળમાં લેવો કે ચાલુ રાખવો તે નિર્ણય પ્રધાનમંત્રી કરે છે. મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ પ્રધાનમંત્રી સંભાળે છે. દેશના ચૂંટાયેલા સભ્યો સંસદમાં સરકારને વિવિધ પ્રશ્નો કરે છે અને આ બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રધાનમંત્રી અને કારોબારી બંધારણીય રીતે જવાબદાર છે. મિત્રો, આવી રીતે તમારું પ્રશ્નપત્ર એ નીકળવાનું છે. તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક. અમે આશા રાખીએ છીએ તમને પણ આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.